છોડનાર નેતાઓ પર જયરામ રમેશના પ્રહાર છે। કોંગ્રેસ ક્યારેય તૂટતી નથી તેવું કહેવું છે। છોડી જનાર નેતાઓ યુવા માટે નવો રસ્તો ખોલે છે। છોડી જનાર નેતાઓના કારણે યુવાઓને તક પણ મળે છે। દિગ્ગજો કોંગ્રેસ છોડે તો દુઃખ થાય છે તેવું તેમનું કહેવું છે। जब लोग छोड़कर जाते हैं अफसोस होता है। जो लोग 30, 35, 40 साल उनको सब कुछ मिला है पार्टी की ओर से, उनके काबिलियत के ऊपर से भी उनको मिला है, पर ये लोग छोड़कर जाते हैं, अफसोस होता है। मुझे भी अफसोस होता है। पर ये बात भी सही है कि जब एक व्यक्ति छोड़ता है कांग्रेस को, बहुत से दरवाजे, बहुत से खिड़कियां खोल जाती हैं और कई युवकों को उनको नया मौका मिलता है। तो પોલીસની તૈયારી કરતા યુવાનો માટે ખુશખબર છે। ટૂંક સમયમાં થશે પોલીસ સબ ઇન્સ્પેક્ટરની ભરતી। ગૃહ વિભાગે આપ્યા ભરતીના આદેશ। નવા નિયમો મુજબ પીએસઆઈની ભરતી થશે અને વહેલી તકે ભરતીની જાહેરાત બહાર પડાશે। બુધવાર સુધીમાં થઈ શકે છે ભરતીની જાહેરાત। તો ગૃહ વિભાગે ભરતીના આદેશ આપ્યા છે। નવા નિયમો મુજબ પીએસઆઈની ભરતી કરવામાં આવશે। વહેલી તકે ભરતીની જાહેરાત પણ બહાર પડશે। વધુ અપડેટ મેળવીશું સંવાદદાતા ગીતા પાસેથી। જી ગીતા, પીએસઆઈ ભરતી અંગે કહેવું છે કે ટૂંક સમયમાં જ તંત્રનું કહેવું છે કે ટૂંક સમયમાં જ ભરતી પ્રક્રિયાના આદેશ પણ અપાશે। જી આઈપીએસ હસમુખ પટેલની ન્યૂઝ 18 સાથેની વિશેષ વાતચીતમાં તેઓ જણાવ્યું હતું કે ગૃહ વિભાગથી ખાસ કરીને પોલીસ સબ ઇન્સ્પેક્ટરની જે ભરતી છે તેના નવા નિયમો મુજબ ભરતી કરવાના આદેશ તેઓને મળી ચૂક્યા છે અને મુજબ હવે તેઓ જે નવી ભરતી કરવા માંગે છે તેની જાહેરાત આગામી બુધવાર સુધીમાં આવે તેવી સંભાવના છે અને વહેલી તકે આ માટેના નિયમો પણ જાહેર કરવામાં આવશે। એટલે જે લોકો જે ઉમેદવારો આની તૈયારી કરી રહ્યા છે તેને હવે આગામી બુધવારની જાહેરાત પર નજર રાખવાની જરૂર છે। વહેલી તકે આગામી અઠવાડિયા સુધીમાં જ આ મુદ્દે જાહેરાત થઈ જશે। પોલીસની તૈયારી પોલીસ પરીક્ષાઓની તૈયારી કરતા યુવાનો માટે આ ખાસ કરીને ખૂબ જ ખુશીના સમાચાર છે। પોલીસ સબ ઇન્સ્પેક્ટરોની ભરતીની જાહેરાત વિધિવત કરવામાં આવશે આગામી બુધવાર સુધીમાં। નવા નિયમો મુજબ જ આની ભરતી કરશે અને આ જે નવા નિયમો છે તે પણ બુધવાર પહેલા જાહેર થશે અને ભરતી કરવા માટે ગૃહ વિભાગે આદેશ આપી દીધા છે। જી ગીતા, અને એક સમાચાર કે ગાંધીનગરમાં 100થી પણ વધુ લોકોને ફૂડ પોઈઝનિંગ થયું છે। લગ્ન પ્રસંગમાં જમણવાર બાદ થઈ હતી અસર અને તમામને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા છે। સેક્ટર 24માં લગ્નમાં જમણવાર બાદ અસર થઈ ફૂડ પોઈઝનિંગ અને જેના બાદ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે। આપણે ત્યાં પાણીનું સેમ્પલ લેવામાં આવેલું છે, સ્ટૂલ સેમ્પલ લેવામાં આવ્યું છે, વોમિટ સેમ્પલ લેવામાં આવ્યું છે, તેમજ ફૂડ શાખાને જાણ કરવામાં આવેલી છે ફૂડ સેમ્પલ લેવા માટે। એટલે થોડા સમયમાં આપણને એની પણ રિઝલ્ટ મળી જશે। અહીંયા 15 જણા હતા, ઇન્ડોર 15 જણા હતા અને સિવિલ હોસ્પિટલમાં 5 જણા છે। હાલમાં બધાની તબિયત સુધારા પર છે। અહીંયા હાલ એક જ દર્દી દાખલ છે અને સિવિલ હોસ્પિટલમાં પણ દર્દીઓ સુધારા ઉપર છે। કોઈને કોઈ ક્ષતિ પહોંચી નથી। વધુ અપડેટ મેળવીશું સંવાદદાતા ગીતા પાસેથી। જી ગીતા, લગ્ન પ્રસંગમાં જમણવારમાં ફૂડ પોઈઝનિંગની અસર થઈ છે લોકોને। જી સેક્ટર 24ના સહયોગ ફ્લેટમાં એક રિસેપ્શન યોજાયું હતું અને રિસેપ્શનના જમણવાર દરમિયાન લગભગ અંદાજે 100 જેટલા લોકોને પ્રાથમિક તબક્કે ફૂડ પોઈઝનિંગ થયાની જાણકારી મળી હતી અને ત્યારબાદ કેટલાક લોકોને સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા અને કેટલાક લોકોને નજીકના અર્બન હેલ્થ સેન્ટરમાં ખસેડવામાં આવ્યા હતા। પરંતુ લેટેસ્ટ જે વિગત છે તે અનુસાર હાલ તમામ લોકોની તબિયત સુધારા પર છે। હેલ્થ સેન્ટરમાં 15 જેટલા લોકોને લવાયા હતા। હાલ એક જ દર્દી ત્યાં દાખલ છે અને બાકી તમામને રજા આપી દેવાઈ છે, જ્યારે 5 લોકોને સિવિલ લઈ જવામાં આવ્યા હતા તે તમામને પણ હાલ રજા આપી દેવામાં આવી છે। હાલ તો જે અર્બન સેન્ટર છે તેના તરફથી લગ્ન જમણવારમાં જે વપરાશમાં આવેલું પાણી છે, ગાજરનો હલવો છે, પનીરનું શાક છે તેના સેમ્પલ લેવામાં આવે છે। આ ખરેખર શેના કારણે થયું, કઈ વાનગીના કારણે ફૂડ પોઈઝનિંગ થયું તે રિપોર્ટ હવે બાદ જાણી શકાશે। જી ગીતા, આપનો આભાર અમારી સાથે જોડાવા બદલ। બુલેટિનમાં આગળ વધીશું નાનકડા બ્રેક બાદ।